સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈના કંપનીનો અન્નપૂર્ણા ટેલનો આઉટલેટ સિહોરમાં। સિહોર ખાતે આજરોજ યુટ્યુબ હાસ્ય કલાકાર ગરીબોના બેલી અનેક નિરાધારની સહાયક વૃદ્ધોમાં રહેતા જર્જરિત કાચા ઝૂંપડામાં રહેતા હોય તેઓને લાખો મકાન બનાવી મદદ કરનાર ખજૂરભાઈ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રાજ ચામુંડા શુદ્ધ ધાણીમાં પીલાવેલી અન્નપૂર્ણા સિંગતેલ જે પોતાની કંપની અને બ્રાન્ડ જેઓ ભેળસેળ મુક્ત સિંગતેલ અંગે રાજ ચામુંડા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેમાં ખજૂરભાઈના ખાસ મિત્ર સિહોરના વતની ગબ્બરસિંહ વજાભાઈ ભરવાડ ખજૂરભાઈના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા। વચ્ચે લાખો લોકોના પ્રિય એવા આપણે સૌને હસાવતા અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિની અંદર ગુજરાત નહીં, ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જેમનું નામ ગુંજી ઉઠે છે એવા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ આપણી વચ્ચે આજે શ્રી રાજ ચામુંડા એન્ટરપ્રાઇઝના ઉદ્ઘાટન નિમિત્તે નીતિનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। કુળદેવીમાં સિંહોની આયા વિરાજમાન છે અને આપણા કુળદેવી આયા હોય તો વિચાર લેજો કે ખજૂરભાઈ કેવા હશે। અને વર્ષમાં 2-4 વાર તો સિહોર આવું છું, માં સિહોરીના દર્શન કરવા અમારી કુળદેવી છે અને સિહોરમાં રહ્યો છો દેવો તો આગળ વિચાર તમારા બધાનો પ્રેમ છે। આજે ગુજરાતમાં યુટ્યુબ હોય, ફેસબુક હોય, સોશિયલ મીડિયામાં ઓહો ધાબે છેડામાં આ છે સિહોરનો અસલી પ્રેમ, કાઈ ઘટે નહીં। તમારી આટલું ધાબે ચડી જાય સિહોર વાળા। પણ આજે ખાસ સિહોર આવવાનું કારણ એ છે કે મારું પોતાનું બ્રાન્ડ અન્નપૂર્ણા મગફળીનું શુદ્ધ સિંગ તેલ મેં લોન્ચ કર્યું છે। મારું પોતાનું બ્રાન્ડ છે એટલે તમામ જેટલા ગુજરાતીઓ છે, સિહોર વાળા છે, તમામને કહીશ કે હવે મગફળીનું ઓઇલમાં 1 તોલું સોનું ઓછું લેજો પણ તમારા ઘરના રસોડામાં અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ લેજો વાલાઓ। કારણ કે આપણે ભેળસેળિયું ખાઈ ખાઈને એવા પાડા થઈ ગયા છીએ કે આપણે જીમમાં તો જવું નથી અને જીમમાં આપણે પૈસા ભરી દઈએ તોય 4 દિવસ જઈને 5મા દિવસે નથી જતા। સાચું કે ખોટું? પણ આપણે જો વ્યવસ્થિત આપણો આહાર હોય, વ્યવસ્થિત ખોરાક હોય તો આપણે ક્યાંય જવાની જરૂર નથી। બસ રાતે જમીને અડધી કલાક હાલી લેવાનું। પણ તમામ જેટલા સિહોરની અંદર ફરસાણ વાળા છે, હોટલ વાળા છે, ધાબા વાળા છે, ગોટા વાળા છે, સમોસા વાળા છે, ફાફડા વાળા છે, તમામને કહું છું કે હવે કપાસિયાનું તેલ વાપરવાનું બંધ કરો। એ તમામ વસ્તુ હવે બંધ કરો અને સારું થોડું ખાઓ પણ સારું ખાવાનો આગ્રહ રાખવા તમામ લોકોને કહું। સરસ મજાનું આઉટલેટ ખોલ્યું છે જ્યાં 5 લીટર અને 15 લીટર 5 લીટરનો ભાવ છે 1150 અને 15 લીટરનો ભાવ છે 15 કિલોનો ભાવ છે 3190 છે ને। લગ્ન પ્રસંગે આપણે ઘણીવાર ફોન કરીને આમંત્રણ આપવા કે ભાઈ કંકોત્રી છે અને આજે ઓહો ધાબે છેડામાં આ જે સિહોરનો અસલી પ્રેમ કાઈ ઘટે
સિંહોર આવવાનું કારણ એ છે કે મારું પોતાનું બ્રાન્ડ અન્નપૂર્ણા મગફળીનું શુદ્ધ સિંગ તેલ મેં લોન્ચ કર્યું છે. મારું પોતાનું બ્રાન્ડ છે એટલે તમામ જેટલા ગુજરાતીઓ છે સિંહોર વાળા છે તમામને કહીશ કે હવે મગફળીનું ઓઇલ ખાવાનું શરૂ કરો. કારણ કે આપણા જમવામાં રસોડામાં આ હરેક વ્યક્તિને જ્યાં જ્યાં જાવ ત્યાંથી કે આપણે જીમમાં તો જવું નથી અને જીમમાં આપણે પૈસા ભરી દઈએ તો 4 દિવસ જઈને 5મા દિવસે નથી જતા. આટલું કે ખોટું? પણ આપણે જો વ્યવસ્થિત આપણો આહાર હોય, વ્યવસ્થિત ખોરાક હોય તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. બસ રાતે જમીને અડધી કલાક હાલી લેવાનું. પણ તમામ જેટલા સિંહોની અંદર ફરસાણ વાળા છે, હોટલ વાળા છે, ધાબા વાળા છે, ગોટા અને આપણે ધબધબાની 35 પ્રકારના તેલ લે ઉપાડ્યા છે, જે મળે એટલે હવે પામોલી તેલ હોય, મકાઈનું તેલ હોય, એ તમામ વસ્તુ હવે બંધ કરો અને સારું થોડું ખાઓ પણ સારું ખાવાનો આગ્રહ રાખવા તમામ લોકોને કહું. અમારા ભાઈઓએ સિંહોરની અંદર આ સરસ મજાનું આઉટલેટ ખોલ્યું છે જ્યાં 5 લીટર અને 15 લીટર 5 લીટરનો ભાવ છે 1150 અને 15 લીટરનો ભાવ છે 15 કિલોનો ભાવ છે 3190. એટલે આયા નોંધાવી લેજો. આવતા મહિને જે લકી લોકો છે એ લકી 100 લોકો સાથે હું સિંહોરમાં આવવાનો છું જમવા માટે. એટલે લેહો કે નહીં, આ કે ના? એટલે આ લગન પ્રસંગ છે ને લગન પ્રસંગે આપણે ઘણીવાર ફોન કરીને આમંત્રણ આપવા કે ભાઈ કંકોત્રી છે પોગી જાજો તો મૂકી દઈને. હું જો પર્સનલી કોઈ વ્યક્તિ કંકોત્રી લઈને જાતો હોય ને તેમ લાગે બહાર પડે કે આ વ્યક્તિ ઘર સુધી આવ્યો. એટલે તમારા સિંહોરમાં હું ઘર સુધી આવ્યો છું. એટલે તમારી બધાની જવાબદારી છે કે તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણાનું સિંગતેલ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એટલે આ પ્રેમ રાખજો, અમારા ભાઈઓને સપોર્ટ કરતા રહેજો. હવે અહીંયાથી સીધો જાઉં છું પાછો ભાવનગર. આખું ગુજરાત ખેડી નાખવાનું છે. કેમ કે આખી જિંદગી અમે રોડમાં જ નીકળ્યા છીએ. આ તમને સત્ય વાત કરું, 365 દિવસ મારી ગાડી દેર ધનાધન જાતી હોય. અને આ અત્યાર સુધીમાં તમે માનશો નહીં, લાલાભાઈ કદાચ એટલા લાખ કિલોમીટર ગાડી આંકી નાખી કે હું પૂછું લાલાભાઈ ગાડી પકડીને 14 લાખ કિલોમીટર અને હજી લાવી જવાથી 4 કરોડ થાય. એટલે ગુજરાતના હરેક જગ્યા પર જાઉં છું, કોઈ પાસે 1 રૂપિયો નથી લેતો. મફતમાં આવવાનું કારણ એ છે કે સારી વસ્તુ ગુજરાતીઓ સુધી પહોંચવી જોઈએ, સારું તેલ લોકો ખાવા જોઈએ અને સારી વસ્તુ લોકો સુધી. આપણે ભેળસેળિયું ખાઈ ખાઈને પતી ગયા. સિંહોરના ઓલા ગબ્બરસિંહ આવ્યા કે નહીં? આવો અહીંયા, તમે આવો. ભાઈ તમારું ગુજરાતનું ને સિંહોરનું ઘરેણું છે 70 વર્ષના, 77 વર્ષ. જોરદાર તાળી મારો. આવો અહીંયા, તમે આવો. ભાઈ તમારું ગુજરાતનું ને સિંહોરનું ઘરેણું છે 70 વર્ષના, 77 વર્ષ. જોરદાર તાળી મારો. આ બાપથી ગબ્બરસિંહ ક્યાં જાઓ? આ બાજુ રસ્તો વાટે વચ્ચે વચ આવવાનું આપણે. તમે ક્યાં માહિતી આવો? આવો ભાઈ, સાઈડ આપો ગબ્બરસિંહને. ભાઈ અહીંયા છોકરા વાગી જાય. વાહ ભાઈ વાહ, આવો ગબ્બરસિંહ. ભાઈ જોજો પડતા નહીં. ભાઈ આ ગબ્બરસિંહની તમને વાત કરું. કોઈ ફોન મૂકો. નવો ફોન લઈને પછી મૂકવાનું બંધ થાય. ભાઈ ગબ્બરસિંહે ખાલી એક વાર મને કીધું ભાઈ મારો ફોન બગડી ગયો છે, બીજા દિવસે ફોન આવી ગયો તમારા ગબ્બર આવ્યું. જવાબદારી ગબ્બર તમારી છે, સિંહોરની છે. પણ તોય ખજુભાઈ એની આરામ પૂછો અડીખમ ઉભા હોય કે નહીં? કેમ કે વડીલ છે, 77 વર્ષના દાદા કહી શકો તમે. અને કલાકાર તરીકે આખી જિંદગી આ ગબ્બરસિંહે ગુજરાતને આપ્યું છે. એટલે આપણી જવાબદારી છે કે આપણે એની હાથ ઊભા રહીએ. એટલે ઘણી વાર હું કહું છું કે નાના કલાકારોને સપોર્ટ કરો, જુનિયર કલાકારોને સપોર્ટ કરો. અને ગબ્બરસિંહ જ્યારે મને અડધી રાતે યાદ કરે કે સાહેબ આવું છે એટલે ગબ્બરસિંહ પોગી જાવ કે
જ્યારે હું એને બોલાવું ત્યારે 80 મિનિટે આવી જાય. અને બીજું હું કે મારી વાત ભાઈ હું માટે જોરદાર તાળી છે. એટલે આવા સિંહોની અંદર ઘણા બધા ટેલેન્ટેડ માણસો છે. એને સપોર્ટ કરો, એને પ્રેમ આપો. હવે અહીંથી સીધો જ આવશું ભાવનગર. લાલાભાઈ નીકળી બરોડામાં મારા મિત્રની ઘરે લઈ ગયો. મેં કીધું હાલો આપણે જઈએ. હું લાલાભાઈને ગબ્બર ત્યાં પહોંચ્યા બેટા ઈ પાણી લેવા ટેબલ પર 1 કિલો પેંડા પડ્યા હતા. 500 ગ્રામના 2 ડબ્બા. હવે મેં વિચાર કર્યો ઓલા માણાને વાતો કરું હું આલે ઘરે બહુ મજા આવી. આપણે દુબઈ ફરવા ગયા હતા આમ તેમ ફલાણું. પછી 15 મિનિટ પછી ટેબલ ઉપર મેં જોયું 1 કિલો પેંડા ઉપડી ગયા. હું આની આવું લાલાભાઈ હું રી કરું આ મેં 1 કિલો પેંડા કોણ ઉપાડી ગયા. પછી મેં આમ જોયું તો ગબ્બરસિંહ ત્યાં બેઠા હતા. પછી મેં કીધું ગબ્બર તમે ઉપાડી ગયા. સાહેબ મને બેડું બહુ ભાવે. એટલે પેંડા ખાવાના ગેડું ખાવાના શોખીન છે. હવે હું શું કરી દેજો. અરે આમાં મારી વાત સાંભળો. તમારે 4 આંખ છે ગમે એમ ખરેખર. મેં કીધું આમ રૂમમાં જાય તો ખાઈ જાઓ તો તમને ખબર પડી ગઈ. પણ વડીલ છે, મોજીના માણસો છે. હંમેશા હરેક કલાકારને સપોર્ટ કરો. ફરી તમામ લોકોને કહીશ કે સારું ખાઓ, થોડું ખાઓ, પણ બેસ્ટ ખાઓ. અહીંયાથી સીધો જાઉં છું ભાવનગર, પણ તમામ લોકોને ફરી પાછો કહું છું કે મારું અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ વાપરતા રહેજો. આ અમારા ડીલરો છે એના નંબર અહીં આપી દઉં છું. પ્રેમ ભાવ આપતા રહેજો. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને જોરદાર આની માટે તાળી દીધી. એનું કારણ છે કેમ કે હું બધી જગ્યા પર જાઉં મારું તેલ તો હું બતાડતો જ નથી. લાવો અહીંયા આવું થાય ભાઈ. જોરદાર તાળી દઈ જાય મારા માટે. મારું તેલ વાપરશો કે નહીં? હા કે ના? લાલાભાઈ વાપરશે. આ લોકો આ ગબ્બરસિંહની સત્ય વાત કોઈને ખબર નહીં હોય. આને એકવાર હું બરોડામાં મારા મિત્રની ઘરે લઈ ગયો. મેં કીધું આ નથી લાવો અહીંયા આવું થાય ભાઈ. જોરદાર તાળી દઈ જાય મારા માટે. એક મિનિટ એના વિશે બે શબ્દ બોલ. મને એવું કહે છે કે આ પાસપોર્ટ કઢાવવામાં આ ભાઈનો ફાળો બહુ જોરદાર છે. ગબ્બરને પાછો હું દુબઈ લઈ ગયો તો યાદ છે ને ગબ્બર? હાલો અહીંયા નહીં. હે ભાઈને કીધેલો મારા 5 વર્ષ મુંબઈ કાઢી છે. એટલી મોજ હતી. અને આવા વડીલોને મસ્ત ફરાવો. અને જેટલા બાળકો છે તમામને કહીશ કે તમને માતાજીએ 2-5 રૂપિયા આપ્યા ને તો મંદિરે નહીં જાવ તો હાલ છે, પણ તમારા મા બાપની એકવાર તમે ક્યાંક ફરવા લઈ જાવ ને તો એનાથી મોટી કોઈ જાત્રા નથી. આ તમામ લોકોને કહું, કારણ કે આપણા મા બાપ આખી જિંદગી આપને લઈને આપને ભણાવવામાં, આપણા લગ્ન કરાવવામાં, આપને સેટલ કરવામાં આખી જિંદગી એની ગહાઈ જાય. અને જ્યારે આપણી એની ફરવાની વાત આવે ને ત્યારે આપણે કહીએ કે હવે બાપુ હમણાં બહુ અસર છે. હમણાં જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. આઈ લવ યુ શિહોર. મારું નામ નરેન્દ્ર દવે છે અને મારા ભાઈ બાજુમાં ખાસ ફ્રેન્ડ છે અને અહીંયા શિહોરમાં જ રહે છે. અને એમને મારે દરરોજ મને ફોન કરતા કે તમે ક્યારે આવો છો શિહોર ફરવા માટે. તો એ મને એરપોર્ટ ઉપર ટ્વિટર પર એમને જ મારી બધી મુલાકાત કરી છે. તમે ક્યાં રહ્યો છો? હું લંડન રહું છું. લંડન. એટલે તમે શિહોર શા માટે આવ્યા? ફરવા માટે. કોની મુલાકાત અહીં આવ્યો છો? ફર્સ્ટ ટાઈમ હું શિહોર આવ્યો છું હું મારી લાઈફમાં. શિહોરની અંદર? હા. આજે તમે ખજૂરભાઈને નિહાળવા આવ્યા છો અને મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આગળ મને કોઈ કીધું આમના વાઈફે, એટલે અમે આગળ આવ્યા છે ખાસ જોવા માટે. ઓકે ઓકે. બેસ્ટ ન્યૂઝ ચેનલ એવી શંખનાદ ન્યૂઝના માધ્યમથી એટલું કહીશ કે આજે શિહોર આવ્યો છું અને શિહોરના મારું કુળદેવીનું આ તમે સ્થાન કહી શકો શિહોર. હું વર્ષમાં 3 થી 4 વખત શિહોર આવું છું માં શિહોરીના દર્શન કરવાના. આજે ખાસ મારા અહોભાગ્ય કે આજે અમારું જે અન્નપૂર્ણા ઓઇલ છે તેનું આઉટલેટ અમે શિહોરમાં આજે ઓપન કર્યું છે. એટલે તમામ જેટલા પણ શિહોરવાળા છે તમામને કહીશ કે શુદ્ધ ખાવ, સારું ખાવું હોય અને ભેળસેળ મુક્ત તેલ તમારે ખાવું હોય તો જરૂરથી અમારું આજે આઉટલેટ છે અન્નપૂર્ણા શુદ્ધ સિંગતેલ, ત્યાં જરૂરથી આવજો. ઘાણીનું સિંગતેલ છે અને
આજની ભાગતી દોડતી જે દુનિયા છે એમાં આપણે ભેળસેળવાળું ખાઈ ખાઈને આપણે બધા જ જાણીએ છીએ કે બધા બીમાર થઈ રહ્યા છે. તો તમામ જેટલા લોકો છે આપણી ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કહું તો આપણા શરીરને સિંગતેલ વધારે સૂટ થાય છે. તો આ એક સરસ મજાનું ઓઇલ લોન્ચ કર્યું છે, અન્નપૂર્ણા શુદ્ધ સિંગતેલ ખાણીનું તેલ છે. તો તમામને કહીશ કે આ તેલને સપોર્ટ કરશો. ભૂમિ